એટલે જ્યાં તમને શંકા થાય ને ત્યાં એનું નિવારણ કરવું. અહીંયા મહાદેવીએ પૂછ્યું છે કે પ્રભુ મને શંકા થાય છે, ભોળાનાથે પૂછ્યું છે શું શંકા થાય છે મને કહો જરા, હું તો નિવારણ કરી દઉં. હા, અને જ્યાં મહાદેવ જેવા પતિ હોય ત્યાં શંકા રહે ખરી? હા, એના દર્શન માત્રથી શંકાઓ દૂર થઈ જાય, દુઃખ દૂર થઈ જાય, ભવસાગરની તકલીફો દૂર થઈ જાય. અને એવા મહાદેવે જ્યારે કીધું છે કે તમે કહો, એટલે માં પાર્વતીને જોઈતું તું ને વૈદે કીધું. હા, એટલે શું થયું? માં પાર્વતીએ પૂછ્યું છે કે પ્રભુ મને એ જ સમજાતું નથી કે ગયા જન્મમાં જ્યારે હું સતી હતી ત્યારે મારી થોડીક ભૂલને લીધે, મેં શંકાને લીધે ખોટું કર્મ કર્યું હતું. હા, શું ખોટું કર્મ કર્યું હતું? રામજીની પરીક્ષા લીધી હતી. બોલીએ શિયાવર રામચંદ્ર ભગવાન કી, अपने अपने मात पिता की. માતા પિતાની વાત આવે ને ત્યારે મારી કથામાં બેઠા હો કે મને યાદ કરો ને તો બે હાથ ઉપર કરવાના. હા, છાતી કાઢીને કહેવાનું કે મારા મા બાપની જય હો, કે જેને મને લાયક બનાવ્યો કે ભાગવત સાંભળવા જગન્નાથ સુધી જા દીકરા. હા, આટલી લાયકાત કોણે આપી? આપણા મા બાપે આપી છે, આપણી કોઈ હેસિયત નથી. હા, બોલી अपने अपने मात पिता की. અહીંયા